सात सोपारी ઉપર પગ તમને મુકાવે। આ સાત સોપારીની સાત પ્રતિજ્ઞાઓ છે જેને કહેવાય છે સપ્તપદી। અને સપ્તપદીના શ્લોકો યાદ ન રહે તો તમારે આ ગીત યાદ રાખવાનું, મેરે હમ સફર મેરે હમ સફર। કારણ કે આપણા જે ફિલ્મના જે જૂના ગીતો હતા એમાં કંઈક તત્વ હતું, એમાં કંઈક સત્વ હતું। હવે આજના પુષ્પામાં કંઈ છે નહીં। મેં નથી જોયું પણ અમને ખબર હોય ને બધી। ખૂબ આનંદ, ચલો આનંદ કરીએ। લગ્નમાં આનંદ આવે તો છઠ્ઠા દિવસની કથાની અંદર પરમ સત્યનું પ્રાગટ્ય થયું, પછી હરિબાળ ચરિત્ર એના ગાયા ગઈકાલે આપણે। પણ એને આપણે શું ગાઈ શકીએ? પુનિતે અંતે કહેવું પડ્યું, નેતિ નેતિ વેદ પુકારે, પુનિત શું ગાવે? વાસ્તવમાં આ શબ્દ છે હો બેન, પુનિત ગુણ ગાવે તમે બધાએ ઉમેર્યું છે। પુનિતની ઓરિજિનલ જે આરતી છે એની અંદર લખ્યું છે પુનિત શું ગાવે, પુનિત ગુણ ગાવે। ગુણ તમે બધાએ મૂક્યા એમાં, વાસ્તવમાં સાચું પુનિત શું ગાવે? કારણ કે વેદો ન કહી શકે નેતિ નેતિ ન ઇતિ ઇતિ નેતિ, હું નથી જાણી શકતો તારો છેડો, હું નથી જાણી શકતો। એટલે પુનિતે અંતે કહી દીધું કે હું શું કહી શકું? જ્યાં વેદો તારું વેદના ન કરી શક્યા હોય, જ્યાં શ્રુતિ શાસ્ત્ર ન કહી શક્યા હોય, તો મારી તાકાત શું છે કે તારા ગુણના હું કહી શકું? એટલે પુનિત શું ગાવે? આ સાચી આરતી છે। શબ્દો આપણે ન કહી શકીએ પ્રભુને, આપણે તેને વાલા થવા માટે થોડા ઘણા આપણા સમયમાં, આ 7 દિવસમાં આપણા સમયમાં ચા પાણી પીતા પીતા, નાસ્તો કરતા કરતા છેક આગળથી નાસ્તો આવ્યો। ક્યાંથી આવ્યો તો? ઓસ્ટ્રેલિયાથી ને? હા, ઓસ્ટ્રેલિયાથી નાસ્તો અહીંયા આવ્યો, બોલો। કેનેડાથી નાસ્તો અહીંયા આવ્યો, બોલો। અને આજે પણ કંઈક નાસ્તો છે, પણ જાણ આવે પછી। અને કાલે તો જમણવાર છે મોટો સરસ, એટલે દરેકે જગદીશભાઈ સાહેબે કહ્યું કે કોઈએ જવાનું નથી, બધાએ પ્રસાદ લેવાનું છે, એમ જ છે સાહેબ। નેતિ નેતિ વેદ પુકારે, હે પ્રભુ વેદો પણ તારી વંદના કરતા કરતા જાણી નથી શક્યા। હે જગદીશ તું કેવો છે? તો અમે તને આ 7 દિવસમાં અમારા સમયમાં કેમ ઓળખી શકીએ, કેમ જાણી શકીએ? છતાંય પ્રભુ તારી કથાઓ અમારી વ્યથાઓમાંથી મને મુક્ત કરે। આદિ વ્યાધિ ઉપાધિ જીવનમાં આવ્યા કરે, પણ સત્ય મેં એટલું જાણ્યું છે કે તું છે એટલે બધા જ વાદળો વિખરાઈ જાય। કષ્ટના પીડાઓ આવે જીવનમાં, પણ આકાશમાં વાદળ કાયમ નથી રહેતું, એ પીડાઓને દૂર તું જ કરે છે। નાસે રોગ હરે સબ પીડા, જો સુમિરે હનુમંત બલવીરા, રામ રસાયણ એ હરિ તુમ્હારે પાશા, સદા રહો રઘુપતિ કે દાન। આજે મંગળવાર છે, હનુમાનજી મહારાજ આજે પ્રગટ થયા મંગળવારે। લાલ દેહ લાલી લશ્ય રુધરી લાલ લંગુર, વજ્ર દેહ દાનવ દલન, જય 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 કપીશુ। અહીંયા કયા હનુમાનજી નજીકમાં છે? આપણે અહીં પેલા આ રસ્તા ઉપર આપણે 4 રસ્તા ઉપર આવે છે ને, આપણે पंचमुखी हनुमान जी अपने वंदन करिए। बोलिए पंचमुखी हनुमान जी महाराज।
ચોકડી ઉપર સરસ મંદિર છે હનુમાનજી મહારાજનું. અને હનુમાન પવન છે, અને પવન બધાને જરૂર પડે. કોઈ એમ નથી કહેતા હું હનુમાનને નથી માનતો, બધાને માનવો જ પડે. પવન બધાને જરૂર પડે, અને પવન પુત્ર છે. તો 6થા દિવસની કથામાં આવો 2 મિનિટ થોડી વાર માટે હરિનું સ્મરણ કરી અને પછી કથામાં આપણે આગળ ચાલીએ. એ પહેલા આજે પ્રભુને વંદન કરવાનું રહી ગયું. કરારવિંદે નપદારવિંદમ મુખારવિંદે વિનિવેશયંતમ વટસ્ય પતરસ્ય પુટેશયાનમ બાલમ મુકુંદમ મનસા સ્મરામિ. હે હરિ, હૃદયથી તને યાદ કરું છું, તું હૃદયસ્થ રહેજે. એ પરમ સત્ય પોતાના જમણા પગના અંગૂઠાને મુખમાં પધરાવી અને જગતનું પાલન કરે છે, પુષ્ટ કરે છે, સંતુષ્ટ કરે છે. તમારા ઘરે કોઈ પણ બાળક જન્મ્યું હશે ને ત્યારે લગભગ પોતાનો અંગૂઠો ચૂસતું હોય છે. તો ઈશ્વરનું આ રૂપ ભાગવતમાં લખાયેલું છે. તમારા જમણા પગની અંદર એક એવું અમૃત તત્વ રહેલું છે, પણ ક્યારે તમારામાં એ અમૃત તત્વ આવે કે તમે માનવના ધોરણે માનવતાના કામ કરો, ત્યારે તમે માનવમાંથી મહામાનવ બનો છો, મહાપુરુષ બનો છો. માણસ એનો એ જ હોય છે, 2 પગ ને 2 હાથ, 2 આંખ, 1 મોઢું, 2 કાન. કોઈ પેન્ટ શર્ટ પહેરતો હોય, કોઈ ધોતી પહેરતો હોય, કોઈ લેંગો જબો પહેરતો હોય, કોઈ જીન્સ પહેરતો હોય, કે કોઈ બીજા અન્ય વસ્ત્ર પહેરતો હોય. પણ અમુકને આપણે વંદન કરીએ છીએ. કેમ? એના જમણા પગની અંદર માનવતાના જે ધોરણો છે એના જમણા પગમાં સમાયેલા છે. એટલે મહાપુરુષને આપણે આપણા ઘરે પધરામણી કરીએ છીએ, આપણે એના ચરણ સ્પર્શ કરીએ છીએ. કેમ? એમાં એમાં મહેંદી મૂકેલી હોય છે કઈ પગમાં? પગ તો બધાના સરખા છે, પણ એ એના દ્વારે થયેલા તમામ સત્કર્મો એના ચરણમાં આવી અને મને તમને કહે છે કે આ ચરણમાં આચરણ રહેલું છે, એટલે એને વંદન કરવાના કહેવાય. ચરણ આચરણમાં લઈ જાય માટે તો ઈશ્વરના ચરણ છે, આચરણ યુક્ત છે. એવા વટરૂપી પત્રની અંદર, વટ એટલે વડલો અને પત્ર એટલે એના પાનમાં, કેવડું પાન, બહુ તો આવડું જ આવે, આથી મોટું વડલાનું પાન ના આવે, પણ વડલાના પાનની અંદર એ બાળક સૂઈ જાય છે અને પછી એનું પોષણ પોતે સ્વયં કરે છે. તો શું બતાવ્યું? સાંભળો, આ વડનું પત્ર એ તમારા માનું ઉદર. આપણી માનું ઉદર એટલે પેટ એ વડના પાન જેવડું જ છે ને, એની અંદર એ જીવ 9 મહિના સુધી એ કેવી રીતે પોષણ કરે છે, કોણ એને જલ પીવડાવે, કોણ જીવાડે, કારણ કે ચારે બાજુ પાણી 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 જ હોય છે. એટલે આગળ આવતીકાલે કથા આવશે, માર્કંડેય મુનિને એક કથા સાંભળવા મળી. પાણીની અંદર એક પત્ર તરી રહ્યું છે, ને પત્રની અંદર આ પરમ સત્ય પોતાના પગને ચૂસી રહ્યો છે, એટલે વટસ્ય પત્રસ્ય. બીજું કાંઈ નથી. આ માના ઉદરની અંદર આપણું પાલન પોષણ આમ જ થાય છે. અને ડોક્ટર જે પણ બન્યા હોય તમને ખ્યાલ જ હોય કે આની અંદર 70% પાણી છે કે નહીં.
અને જ્યારે સિઝેરિયન કરવાનું તમને ખ્યાલ હોય બેન, એની અંદર હોય ત્યારે અંદરથી જે બધું નીકળે છે પેલા પાણી ને બધું જ નીકળે છે. પાણીના પરપોટાની અંદર આ જીવ સચવાય છે. હે જીવાના નવ મહિના માતાજીના ઉદર વસ્યા. હે જીવાના એ નવ મહિના માતાના ઉદર વસ્યા. તે દિવાલ જળથી જીવાયા. હે જીવાને જળથી જીવાયા. ઉદર વસ્યા રે વાલો મારો એ આપશે રે આપશે છૂટાને જગાડી. હો જીવના અખંડ રોજી હરિનામ, હે હરિનામ. જગતમાં દેખાડી દીધું કે તું માના ઉદરમાં હતો ત્યારે મેં તને જીવાડ્યો. તો હવે તું જન્મ લીધો છે તો મારે તને ચાવણ આપવું એ મારી ફરજ છે. નથા દાંત વાંકો દિયા દૂધ માકો. માને દૂધ આપ્યું, દાંત નતા એટલે. नथा दांत वाको दिया दूध माको, खबर है परमेश्वर को जो सबर जो धरेगा. अरे जिन्हें पेट दिन्हा वो खुद ही भरेगा. અને પરમાત્માનો એક લક્ષ્ય છે જેટલા પણ જીવો આ મૃત્યુ લોકમાં છે, કેવલ ભારતની વાત નથી, વિશ્વમાં જીવ માત્ર કીડીથી માંડી અને ગરુડ સુધી, હાથી સુધી એકેય જીવને પરમાત્મા ભૂખ્યો રાખતો નથી. વિચાર કરો આ કેટલું મેન્ટેન કરતો હશે મારો પ્રભુ. વિચાર્યું આવો ને તોય પાછા આપણે ભગવાનને શોધવા નીકળીએ છીએ. ભગવાન ક્યાં છે? 2 દિવસ તો કોઈને જમાડો ખબર પડે. આવડા વિશ્વનું મેન્ટેન કરે કઈ રીતે કરતો હશે? પાછો 1 દિવસની 3 ને આપણા જેવા તો 4 ટાઈમ જાગતે છે. સવારે જોઈએ, બપોરે જોઈએ, સાંજે જોઈએ, પાછા રાત્રે 11-12 વાગે ફરીને આવે ને એટલે ઘણા લોકો રાયપુર બાજુ કે ગાંઠિયા ખાવાની ટેવ હોય, ભજીયા ખાવાની, અને પાણીપુરી તો શાકભાજી જોડે હોય જ પાછી. આ કોણ મેન્ટેન કરે છે બધું? તો આ હરિ ઉપર આમ વિશ્વાસ રાખો કે હરિ આપણી સાથે છે, બીજે ક્યાંય નથી. બધું હરિ આપે જ જાય છે, પણ આપણો સંતોષ નથી. આપણને હજુ જોઈએ છે, હજુ જોઈએ છે, પણ હજુ જોઈએ છે. નાનું બાળક એમ કે મમ્મી મારે 10 રોટલી ખાવી છે, 10 રોટલી. 2 વર્ષનું એમ કે મમ્મી મારે 10 રોટલી ખાવી છે. તો તમે ખાવા દેશો એને? નહીં ખાવા. તો કેમ? પચાવવાની તાકાત નથી. તો એમ ભગવાન પણ આપણે હજુ જોઈએ છે, હજુ જોઈએ છે, પણ હજુ જોઈએ આપતો નથી. એનું કારણ શું? કે તમે એને સંગ્રહ કરો છો, કોઈને આપવાની વૃત્તિ નથી. આપતા શીખો. તને દીધું છે તો દેતો જાજે રે. તને દીધું છે તો દેતો જાજે. આમ અદબવાળી બેસી ના રહી જ્યારે ચડામણી થતી હોય ત્યારે, ઉછામણ થતી હોય ત્યારે. એકના એક વ્યક્તિ બોલ્યા કરે છે, 2-3 દિવસથી ઉછામણી થાય છે, આપણે સુંદર કથાઓ થઈ રહી છે. આપેલું ક્યાંય જવાનું નથી. તો હું યાદ કરું એટલા માટે કે તમને બધું જ પરમાત્માએ આપ્યું છે, તો આપેલું છે, તો એને ઈશ્વરને સમર્પિત કરતા શીખો. હરિ પરમ સત્ય, એને વંદન કરી આવો. 2 મિનિટ એ પરમ સત્યને વધાવીએ. બધા ભાવથી પરમાત્માનું કીર્તન કરીએ. કીર્તન
નર્તન આપણા જીવનમાં ઉત્તમ વર્તન લાવી દે. બોલીએ બાલ કૃષ્ણ ભગવાન કી જય. આ ગોપી મંડળ પાસે આવું મારા જેવું હોય છે કંઈક. તો એ બધા વગાડે પાછા, જેની પાસે હોય એની પાસે. પણ તાલ અને સુર બદલાવો જોઈએ નહીં. હું બોલું એની પાછળ બોલજો. તમારો સુર મારાથી ઊંચો જતો રહે તમે કોરસ કહેવાઓ, મારાથી ઊંચા જાઓ તો તમે ગાયકી બદલે એમ કહેવાય. બોલીએ બાલ કૃષ્ણ ભગવાન કી જય. ભાગવત ભગવાન કી જય. એ હરી બોલ, 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 હરી
ઘટના સાંભળો. એક મહાનગર છે, મહાનગર એટલે મુંબઈ, માયાનગરી છે આ. અને આ ઘટના ઘટી ગયેલી છે. હું જે કંઈ કહી રહ્યો છું જે દરરોજે રોજ કંઈ, એ દંતકથા નથી. વેદાંત અને દંતકથામાં ફેર છે. વેદાંત એટલે જે દાંતોથી નથી બોલાવેલું નામ વેદાંત, અને જે દાંતોથી એટલે આઈની વાત સાંભળી. એક વખત એક ગામ ભાગ્યું અને પછી કોઈને ખબર પડી કે વાડલાનું પાંદડું પડ્યું હતું, એટલે કોઈએ કહ્યું કે વડનગર ભાગ્યું, વડનગર ભાગ્યું. એટલે એ વાત સાંભળી બીજાને કહ્યું, ત્રીજાએ કહ્યું. એમ કરતા કરતા આખું ગામ ચારે બાજુ વડનગર ભાગ્યું. સાથે શોધવા ગયા તો શું હતું કે વડલાનું પાંદડું પડ્યું હતું. એટલે દંતકથા આમ ચારે બાજુ ખોટી રીતે પસરાઈ જાય, એનું નામ દંતકથા પડી. પણ દંતકથા અને વેદાંતમાં ફેર છે. વેદાંત ઈશ્વરે પોતાને અનુભવમાં લખીને જે વાત લખી હોય ને, આ ભાગવત કથા વેદાંત છે. પુરાણો વેદાંત છે, જેમાં પોતે અનુભૂતિ કરી. કોણ? વ્યાસજી મહારાજ અનુભૂતિ કરી અને પછી લેખાણ કરે છે હરિની કથાઓ. એટલે એ ભૂસાતી નથી. દંતકથા વિસરાઈ જાય, ભૂલાઈ જાય. તો સત્ય ઘટના ઉપર આધારિત એક વાત તમને કહું. મુંબઈ જેવી માયા નગરી છે અને એની અંદર પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ, બીજી કોઈ વાત નહીં. મોજ શોખ કરવા ભોગ. આ નગરીની અંદર અતિ ગરીબ દંપતી જીવન રહેશે, પતિ અને પત્ની. સંજોગો વસાત એનો પતિ મૃત્યુ પામે છે અને પછી એ પત્ની હતી એ વિધવા બને છે. હવે મૃત્યુ પામ્યા પછી એને એક નાનો દીકરો છે. કેટલો ધાવતો, એટલો નાનો દીકરો. બાપ જતો રહ્યો, મા ઉપર બધો ભાર આવ્યો છે. કથા સાંભળજો, આનંદદાયી કથા છે. મા ઉપર બધો ભાર આવ્યો. હવે મુંબઈ નગરીની અંદર રોજ પોષણ કરવું બહુ જ મજબૂર હતું. કેમ કરવું? કારણ કે કમાનાર જતો રહ્યો. એક બાજુ દીકરો છે અને માં એ દીકરાના સથવારે ધીરે દિવસો પસાર કરે છે. હંમેશા સ્ત્રી પોતાના પુત્રને જોઈ અને પોતાના દુઃખો ભૂલી જાય છે. એના દુઃખોને એ ભૂલી જાય. આ શાસ્ત્ર પહેલેથી કહેતું આવ્યું છે. એના જીવનમાં દુઃખ આવે ને, પણ દીકરાને સુખી જોવે એટલે એના દુઃખો જતા રહે. આ નારી ધર્મ છે, આ સ્ત્રી માતૃત્વ છે. આ અને પોતાના દીકરો આજે નહીં ને કાલે સુખનો સૂરજ ઉગશે, આજે નહીં ને કાલે સુખનો સૂરજ ઉગશે, એમ કરતા કરતા ધીરે એને મોટો કર્યો. 5 વર્ષનો બાબો થયો છે અને બાળક માની પરિસ્થિતિ સમજી ગયું કે માં, તું મારા માટે તેને વૈતરું કરે છે. તું મારી માં છે અને વૈતરું કરવા માટે જઈને આપણા બેનનું પોષણ કરે છે. માં, હું તને એક વાત કહું, હવે 5 વર્ષનો હું થયો છું ને, તો મારે ભણવું નથી. હું પ્લેટફોર્મ ઉપર જઈ અને ચાના કેટલી લઈ અને હું ચા વેચવા જાઉં. 2 રૂપિયાની આવક થાય, જેથી કરીને તને મદદ થાય. માએ કહ્યું, બેટા હું પાટા બાંધીશ મારા પેટે, પણ તને વૈતરું નહીં કરાવું, તને હું ભણાવીશ. માં બિચારી અભણ હતી. માં શું કહે છે, તને મારે મોટો સુવો બનાવવો છે, મારે તને મોટો સાહેબ બનાવવો છે. બેટા તું ભણ. અને મારે દીકરાને ભણવા માટે મૂક્યો. માં દીકરાને ભણવા મૂકે છે. દીકરો ધીરે ભણવામાં પહેલું બીજું જેમ હતું એમ, પણ માના એક સંસ્કાર.
ત્રીજું, ચોથું અને પાંચમું એને બરોબર વાંચતા આવડી ગયું. અને વાંચતા આવડ્યા પછી માએ શું કામ કર્યું? પોતે જે ધંધો કરતી હતી એમાંથી પોતાના પૈસા બચાવી અને એક ગીતાનું પુસ્તક લાવી માધવ બાપથી. પાંડુરંગ દાદાનું જે ગીતાનું પ્રવચન રૂપી પુસ્તક હતું એને આપ્યું. બેટા, રોજ તારે એક પેજ, એક પાનું વાંચવાનું. માં શું છે એ તને ખબર નહીં પડે, પણ મારી આજ્ઞા છે તારે રોજ એક ગીતાનો અધ્યાય ના હોય તો તારે એક શ્લોક પણ વાંચવો. પણ માં શું થશે? મેં કહ્યું તારે વાંચવું. અને માનું કહેવા પ્રમાણે સવારે ઉઠે તું બીજું કઈ નહીં કરતો. હું નથી કહેતો કે તું મંદિરે જા, આમ કરીને ફલાણા વ્રતો રાખ, પણ મારી તને આજ્ઞા છે કે તારે રોજ એક ગીતાના શ્લોકનો પાઠ કરો. અને આ બાળક 7-8 વર્ષનું થયું, 10 વર્ષનું થયું, રોજ ગીતાનું વાંચન કરે, એક પાઠ વાંચે એની સમય પ્રમાણે જે પણ મર્યાદા હતી એ પ્રમાણે, અને પછી બીજા નિત્ય કર્મમાં જોડાય. તમારો નિયમ તમને પરમાત્માના આશીર્વાદ, તમે કોઈ નિયમ રાખશો ને તો એ નિયમ તમારું કામ કરતો થશે. અને બાળક ધીરે 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 5, 7, 9 અને 10માં આવ્યું. અને 10માં આવ્યા પછી એની જે ભણવાની જે ક્ષમતા હતી એ બહુ જ પાવરફુલ હતું. તે ગરીબ ઘરનું બાળક સ્કૂલે જાય ને શિક્ષકો એને બહુ જ વધાવે, બેટા તું અમારી સ્કૂલનું નામ રોશન કરી રહ્યો છે. એને ચોપડા ના હોય તો ચોપડાઓ લાવી આપે સાહેબો. ભણવાની શક્તિ હતી, ઘરમાં હતું નહીં એટલે કોઈક એને મદદ કરી દે. બાળક ભણીને 10મા ધોરણમાં પાસ થયું. માં, હવે હું 10માં પાસ થઈ ગયો, અને એ પણ કેવું મેટ્રિક પાસ થયો, બહુ મોટા ટકા આવ્યા એને. માં, હવે તો એક કામ કે મને નોકરી મળી જશે ક્યાંક, મને નોકરી કરવા દે ક્યાંય, અને હું ભણતો રહીશ. બેટા, મારું સપનું છે તને મોટો સૂબો બનાવવો છે. માં, તું તારાથી કામ નથી થતું, તું વૈતરા કરે છે, અને હું ભણી અને તારા પૈસાની બરબાદી કરું? નહીં બેટા, આજે આ પૈસાને હું આવી રહી છું, બરબાદી નથી આ. બાળક ધીરે 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 11માં 12 સાયન્સ રાખ્યું, અને પછી એ ભણતા 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 ટોપ લેવલનો ડોક્ટરી ડિગ્રી એને મેળવી છે. ડોક્ટરી ડિગ્રી થયા પછી એ મુંબઈની અંદર મોટા મોટો સર્જન બન્યો છે સાહેબ, મોટો સર્જન બન્યો. એને સારી એવી હોસ્પિટલની અંદર સેલેરી પ્રમાણે એને સર્વિસ મળી ગઈ, મોટી નોકરી મળી, સરસ. પણ પોતાની માના જે ગુણ હતા એની અંદર છે પોતાની કર્મની ફરજ અદા કરે છે. માણસે પોતાની કર્મની ફરજો અદા કરવી. તમને મહેનતાણું મળતું હોય તો એની અંદર એ ફરજોને અદા કરતા શીખો. આપણે અધિકારી બની ગયા એ લોકો ધક્કા ખવડાવીએ, આજે નહીં ને કાલે આવજો, આજે નહીં ને કાલે આવજો, તો એ પછી તમને અંતે નડે છે. ફરજ અદા કરતા શીખીએ. પછી શું ઘટના ઘટી સાંભળો. મોટો સર્જન બની ગયા, અને પછી કોઈ જગ્યાએ મોટા મોટા ઓપરેશનો થતા હોય અને કોઈની ચાંચ ના ડૂબતી હોય તો બીજા મોટા ડોક્ટરો એનું માર્ગદર્શન લેવા માટે આવે. અને આ ડોક્ટર ચારે બાજુ નામ ચિહ્ન થઈ ગયા. મુંબઈ નગરની અંદર એનું નામ થઈ ગયું કે આ ફલાણા સાહેબ ડોક્ટર સર્જન, તો કે એની વાત જ ન થાય. ડોક્ટર હાર્ટ સ્પેશિયાલિસ્ટ હોય એના કરતા દરેક ડોક્ટર સ્પેશિયાલિસ્ટ હાર્ટ વાળા હોવા જોઈએ. યાદ રાખજો, શું હોવું જોઈએ? સ્પેશિયાલિસ્ટ હાર્ટ. કારણ તમને લોકો ભગવાન માને છે. હમણાં એક ખ્યાતિ હોસ્પિટલમાં કેવી બનાવ બન્યો આપણા ભારતમાં, ગુજરાતમાં ખ્યાતિ હોસ્પિટલ. તમે આયુષ્માન કાર્ડની અંદર કોઈને જીવતા ચીરી નાખ્યા, તમને લોકો ભગવાન માને છે. હું એમ કહેવા જઈ રહ્યો છું કે તમે જે કંઈ કર્મ કરતા હોય કર્મની અંદર તમને પરમાત્મા તમને રૂપિયો આપે છે, પણ બે મણનો રૂપિયો તમને આગળ જતા કર્મ નહીં કરવા દે.
તો મારું કહેવાનું તાત્પર્ય એ છે કે ડોક્ટર હાર્ટ સ્પેશિયાલિસ્ટ હોય એના કરતા દરેક ડોક્ટર સ્પેશિયાલિસ્ટ હાર્ટ વાળો હોવો જોઈએ. એને હાથમાં કાતર પકડે કે જે કંઈ પકડે એને એમ થવું જોઈએ કે આ દર્દી મારા ભરોસે છે અને હું ભગવાન છું. હું ભગવાન છું. આ લોકો મને ભગવાન તરીકે માને છે. તો મારી બને શક્તિ એટલી પ્રમાણે દર્દીને મારા દર્દમાંથી મુક્ત કરવો જોઈએ. અને આ સર્જન સાહેબ કરે છે. સાહેબ આ ડોક્ટર કરી રહ્યા છે. મુંબઈ નગરીની અંદર ડોક્ટરનો જય જયકાર થવા લાગ્યો. અને એક દિવસ આ પોતે નિવૃત્ત થયા છે. સમય છે, શરીર છે એટલે નિવૃત્તિ બધાએ લેવી પડે. અને પછી નિવૃત્ત થયા. એમના પત્ની અને પોતે ડોક્ટર સાહેબ પોતાના બંગલાની અંદર સાંજના સમયે ચા પાણી પીતા પીતા બંને જેના જ્ઞાન ગોષ્ઠી કરી રહ્યા છે અને પોતાનું જીવન હતું એને વાગોળી રહ્યા છે. કારણ એનું જીવન સારું હતું, કારણ કે એના સંસ્કારો હતા એટલે આવનારી પેઢીમાં પણ એને સંસ્કાર મૂકીને ગયા હતા. અને પતિ પત્ની હિંચકે બેસીને વાતો કરતા હતા ડોક્ટર સાહેબ અને ડોક્ટરના ઘરેથી. અને એવામાં મુંબઈની અંદર કોઈક એવી ઇમરજન્સી આવી ગઈ એટલે પછી ડોક્ટરની મીટિંગ મળી. મોટા મોટા જે ડોક્ટર પછી આગળ પદવી આવતી સર્જનથી જે પણ હોય તે હું એમાં જાણતો નથી વધારે. પછી બધા ડોક્ટરો ભેગા થઈ અને પછી આ સાહેબનું સરનામું પૂછતા પૂછતા એમના ઘરે આવ્યા. અને પછી એ બંને બધાની વચ્ચે મીટિંગ ચાલી રહી. બેનને કહ્યું જાઓ થોડી ચા બનાવો. ડોક્ટરે પૂછ્યું સાહેબ આ મૂંઝવણ છે અમારી, તમે અમને માર્ગદર્શન કરો. અને આ અગત્યની મીટિંગ ચાલી રહી છે. એ મીટિંગની અંદર બરોબરની મીટિંગ જાણી બધા ડોક્ટરો પ્રશ્ન પૂછે. આ સર્જન સાહેબ બહુ સુંદર રીતે સણાવટ કરી અને એને માર્ગદર્શન આપતા હતા. એમાંથી એના પોતાનો બંગલો હતો. એ બંગલામાંથી ખાંસવાનો યાદ આવ્યો. આમ અવાજ આવ્યો, ખાંસી થતો. જેમ કોઈને ઉધરસ આવે ને એવો અવાજ આવ્યો. એટલે ડોક્ટર સાહેબ ત્યાંથી ઊભા થઈ ગયા અને પોતાનો દરવાજો હતો જે બેડરૂમનો બાજુ એ દરવાજો ખુલ્લો મૂકીને ગયા. એટલે પેલા બધા હતા સાહેબ કેમ તરત ઊભા થઈ ગયા કે વાત ચાલી રહી છે ને. દરવાજો ખુલ્યો. અંદર એક પેશન્ટ હતી પોતાના ઘરમાં દર્દી. એ દર્દીને ઉધરસ આવી અને ઉધરસ આવતાની સાથે ડોક્ટર સાહેબે પોતાના બે હાથ હતા ને એ હાથમાં એક કફ હતો, ઉલટી હતી, એ બધું જ લઈ અને વોશ મશીનમાં નાખી આવ્યા અને પછી હાથ ધોઈ નાખ્યા. સેનેટાઈઝર કે જે પણ વાપરતા હોય તમે હાથ ધોઈ આમ ધોઈ અને પાછા બેસી ગયા. બીજા ડોક્ટરો બધા જોવા લાગ્યા કે સર કોઈ નર્સ તમે નથી રાખતા? આ તો બધું નર્સનું કામ છે, તમે સ્વયં આ કામ કર્યું. અને કદાચ હાથમાં ન લીધું હોત અને તમે કોઈ ત્યાં કોઈ મૂક્યું હોત તો ડસ્ટબિન કેવું કંઈક તો એમાં ન થઈ શકે. પછી ડોક્ટરે જવાબ આપ્યો. કે આ પેશન્ટ નથી, આ મારી માં છે. આ મારી માં છે અને મારી માની હાથમાં હું ઉલટી લઉં કે થૂક લઉં તો એ થૂક કે ઉલટી મારા માટે આ મારી જે મહાનતા છે, હું જે બન્યો છું ને એ મારી માના વૈત્રોના કારણે બન્યો છું. એટલે મારે મારી માને ન ભૂલવી જોઈએ. લાખો કમાતા આ બધાય માની વાત છે, એક માની વાત નથી. કારણ કે આપણે બધા જ માના કુખેથી આવ્યા છીએ. અને મા દીકરા માટે શું કરે છે તમે બધા જ કરી રહ્યા છો. તમે બધી માતાઓ છો. કઈ માં એવી હોય કે પોતાના દીકરાને દુખી જોવા માંગે? બધા જ પોતાની માં દીકરાને સુખી જોવા માંગતી. દીકરાના દુખે માં દુખી થાય, દીકરાના સુખે માં સુખી થાય. અરે લાખો કમાતા હો ભલે
લાખો કમાતા હો ભલે આ મા બાપ જેથી ના ઠર્યા એ લાખ નહીં પણ રાગ છે એ માનવું ભૂલશો નહીં ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં અગણિત છે એવું પસારેલા એક દિવસ નવ મહિના તમને પેટમાં રાખે તમારા માટે જે ખાટું ખોટું બંધ કરી દે, તમને કેવા સાચવે, તમારા જે ગંદી વસ્તુઓ એને કોઈ ન લે, તમારી માં તમને હાથથી ચોખ્ખા કરે, તમને સુકે સુવાડે અને પોતે ભીનામાં ઠંડી હોય તો એમાં પડી રહે. મારા દીકરાને ઠંડી ન લાગે. વિને સુઈ પોતે અને વિને સુઈ પોતે અને સુકે સુવાડ્યા ફરે અમી ભરેલી નાખીને ભૂલીને બીજવ છો નહીં ભૂલો ભલે બીજું બધું માં બાપને ભૂલશો. અને પછી ડોક્ટરની મીટિંગ આગળ ચાલે છે. ડોક્ટર કહે છે કે મારા જીવનની અંદર પ્રગતિના પથ તરફ લઈ જનારી મારી માં છે મૂળમાં. અને પછી એની આખી હકીકત કહી કે મારો બાપ નાનો હતો અને મૃત્યુ પામ્યો હતો. મારી માએ વૈતરા કરી મને મોટો કર્યો. આ જે જગ્યાએ હું સર્જન બન્યો ને એમાં મારી માનું મહત્વ છે. અને બીજી વાત કે આ મારી માએ મને સર્જન બનાવ્યો એના કરતા સંસ્કાર આપ્યા એનું બહુ જ મહત્વ. શું સંસ્કાર આપ્યા કે મને નાનપણમાં ગીતા પકડાવી દીધી અને ગીતાએ મને કર્મનો અધિકાર આપ્યો કે શું કરવું અને શું ન કરવું, કર્મની ફરજો અદા કરવી. કારણ હું માણસ છું, મારે કર્મ કરવું જોઈએ. એટલે જ્ઞાનો એવું ગીતાનું પુસ્તક 700 શ્લોક પણ આપણા ભારત વર્ષની અંદર નહીં પણ વિશ્વની અંદર આ ટોપ લેવલનો ગ્રંથ છે. યાદ રાખજો ભારતીય સંસ્કૃતિ, સનાતન ધર્મના હિન્દુ ભાઈઓ, કેવલ ગીતા મર્યા પાછળ નથી બેસાડવાની. એમાં તો આંખમાં આંસુ આવતા હોય, મારા બિચારા એકલા વાંચતા હોય, ખબર ના પડે ગીતા વંચાઈ જાય. ગીતા મરણમાં નથી, ગીતા જન્મમાં છે. એટલે જીવનમાં ઉતારવાની વાત છે ગીતા. અને ગીતામાં પ્રત્યેક પ્રશ્નોનું સમાધાન છે. ગીતામાં પ્રત્યેક પ્રશ્નો છે. તમારા જીવનમાં સમસ્યાઓ આવે તો ગીતા તમને જવાબ આપે છે. અને આ જવાબ ડોક્ટર સર્જનને આપ્યો. એટલે મારું કહેવાનું તાત્પર્ય એ કે તમને હરિનો એક નિયમ તમને ટોપ લેવલ ઉપર લઈ જાય. અને પાછા કર્મના સંસ્કારો પણ ભૂલે નહીં. સંપત્તિ આવે, સંપત્તિ તમે ગમે ત્યાંથી લઈ આવશો ટાળા ટોળા કરીને, પણ સંસ્કાર ક્યાંય નહીં મળે. એટલે દીકરાઓને ટ્યુશન કરાવો. હું ના નથી પાડતો, મોટો એન્જિનિયર બનાવો, ડોક્ટર બનાવો, પણ થોડા મા બાપ એને સંસ્કાર પણ આપો. નહીતર પછી આપણે આપણા જ ભારતમાં માતૃદેવો ભવ કહેવામાં આવે છે, પિતૃદેવો ભવ કહેવામાં આવે છે, અને ત્યાં જ વૃદ્ધાશ્રમો વધી રહ્યા છે. જ્યાં માને દેવ માનવામાં આવે, પિતાને ભગવાન માનવામાં આવે, અને ત્યાં જ વૃદ્ધાશ્રમો છે. હું રોડ ઉપર રહું છું, પૂછી જજો અમારા ઘરવાળાને, 2 વૃદ્ધાશ્રમ છે.
એટલે અમે મળવા જઈએ ત્યારે પૂછીએ કે મારા દીકરો મોટો ડોક્ટર છે, મારો દીકરો આમ છે, મારો દીકરો આમ છે. અમે અહીં છીએ. આ ભણતર શું કામનું? આ ભણતર શું કામનું? માટે આ કથા મને તમને શીખવે છે કે માનો ખોળો ખુંદવા માટે થઈ, માની આજ્ઞાનું પાલન કરવા માટે પરમાત્મા મૃત્યુ લોકમાં બાળક બનીને આવે છે. ઉપર નથી આ બધું છે. એટલે કૃષ્ણ યશોદાના આંગણે રમવા માટે આવ્યો છે. નાનેથી મોટા કરી અને મારી ઘોડેથી ખસતા કર્યા, એ તારો ઘોડો ખુદવાને એ પાછા કરજે હે બાળક કાગડા. માટે જગતમાં બધું જ મળશે. મર્યા પછી એના ફોટા ટીંગાડવાથી એને તૃપ્તિ નહીં મળે. જીવતા જીવ એને સમજી લઈએ. અને એટલા માટે આજે અમારા બંને મુખ્ય પોથી યજમાન એમની પિતાજી માટે થઈ અને આ મુખ્ય પોથીના યજમાન બન્યા છે. પંચાલ ભાઈઓ બંને દિલીપભાઈ અને હસમુખભાઈ એમના પિતાજીના સ્વર્ગસ્થ થયા છે. અને બીજા ઘણા લોકોએ પોતાના મા બાપના ચિત્રો જે પણ પોતાના સગા સંબંધી હતા અહીંયા પધરાવ્યા છે. કેમ કે આ બધા ગોલોકમાં વાસ કરે. આ ભાગવત કથા ગોવિંદ સુધી લઈ જાય છે. એ સત્ય છે, એ સત્ય છે, એ સત્ય છે. નહીં તો ન લઈ જતી હોત તો કથાઓ ક્યારની બંધ થઈ જાવ. આ મોક્ષ આપનારી કથા છે. જે કોઈ વ્યક્તિ જેની પાછળ અડધો કલાક કથા સાંભળે ને સાહેબ, એ જીવ મુક્ત થાય છે. આ ભાગવત કથા છે. અડધો કલાક કોઈની પાછળ તમે સાંભળો ને કે આના માટેથી હું આ કથાને સાંભળી રહ્યો છું, પ્રભુ એને સીધા દ્વારે લઈ જાય છે. એવી આ સુંદર કથા છે ભગવાન. માટે હરિનું નામ એળે ન જાય તો હરી બોલ, 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 હરી બોલ.
બોલ, હરી બોલ, હરી બોલ. હરી તમારું ગાડું અહંકાર છે. હરીની ટેવ છે કોઈનો સારથી બનવાની, કોઈનો સખા બનવાની. હે હરી તું ગાડું મારું ક્યાં લઈ જા, એ કઈ ન જાણું, કઈ ન જાણું રે. હે હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય, કઈ ન જાણું, કઈ ન જાણું રે, કઈ ન જાણું રે. હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય, કઈ ન જાણું. પાછળ બીજા લોકો બેસી શકે. તો હરી તું ગાડું મારું ક્યાં લઈ જા. એવું કરો, સાંભળો, અમુક જણ ઉપર બેસી જાઓ, કદાચ જગ્યા ના હોય તો પછી ઉભા થઈ જજો. અમારે પાછળ દેખાશે એ વાત સમજી. હરી તું ગાડું મારું ક્યાં લઈ જા, કઈ ન જાણું. હું જાણું નહીં જગદીશ તને. મારા જીવન રથના સારથી. હરી મારો જીવન રથનો સારથી છે. બેસી જાઓ, હવે જગ્યા થઈ છે. જગદીશભાઈ એકલા જ વ્યવસ્થા કરી રહ્યા છે, બાકીના બધા શાંતિ. બોલીએ શ્રી ભાગવત ભગવાન કી જય. બાલકૃષ્ણ લાલ કી જય. તો ગિરિરાજ
ધરણ શ્રીજી તમારે શરણ ગોપી મંડળ અને સમસ્ત અરવિંદ પાર્ક વડે પરમાત્માને અન્નપુટ થયા. સૌએ પ્રસાદ લીધો અને સમોસા કે પણ આ એ જ હતા ને? હા, ખાધા. હું નથી હો, પણ એમાં ગજાનન ભાઈ છે કે નહીં અહીંયા? હા, યાદ બાકી ગયા છીએ અમે. તો આનંદ કરીએ. આજે લગ્ન એટલે આનંદ હોય ને ભાઈ. કહેવાનું તાત્પર્ય મારું એ છે કે ગિરિરાજ બાવાને સુંદર આપણે અન્નકૂટ કર્યો. આપણી કથા ત્યાં પછી વિરામ લીધી હતી ગઈકાલે, અને હવે આગળ સાંભળીએ ગિરિરાજને પરમાત્માએ કેમ ધારણ કર્યો. ગિરિરાજ બાવાની પછી પ્રદક્ષિણા કરી. આપણે પ્રદક્ષિણા બાકી હતી કથામાં, આમ તો કરી હતી. પછી પરમાત્મા શ્રી હરિએ કહ્યું, કોણે? કૃષ્ણએ કહ્યું કે હવે પ્રભુને આપણે અન્નકૂટ ધરાવ્યો છે, એટલે પ્રભુ અન્નકૂટ આરોગે એટલે જમે. આપણે પ્રભુની પ્રદક્ષિણા કરીએ. અને પછી પ્રદક્ષિણા ચાલુ થઈ. 7 કોષની પ્રદક્ષિણા છે. કેટલી? 7 કોષ. તો પરમાત્માની પ્રદક્ષિણાની શરૂઆત થઈ ક્યાંથી? દંડવતની શિલા છે ત્યાંથી શરૂઆત ત્યાંથી થાય. ગમે મન ફાવે પ્રદક્ષિણા ના કરાય. તમે જતીપુરા જાઓ તો ઠાકોરજીની ત્યાં દંડવતી શિલા છે, ત્યાં દંડવત કરી, ત્યાં પ્રભુને વંદન કરી, દૂધનો અભિષેક કરવો. ત્યાં એવું લખ્યું છે, દૂધનો અભિષેક કરી દુગ્ધાધિ ચૌર્યે યશો વિશાની મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. પ્રભુને દૂધનો અભિષેક કરી પછી પ્રભુને થાપા લગાવવા. દહીં લેવું, દહીં, અને દહીંમાં હળદર ચોળી અને પ્રભુને થાપા મારવા, એવો નિયમ છે ત્યાં. અને પછી એ થાપા વડે આપણે તિલક કરી અને પછી ગિરિરાજ બાબાને દંડવત નમસ્કાર કરવાના. આવો આપણે મનોમન પ્રભુને દંડવત નમસ્કાર કરીએ. ગિરિરાજ બાબા દંડવત નમસ્કાર સ્વીકાર કરો. દરેકે દંડવત નમસ્કાર કરવાના. અને પછી ત્યાંથી આપણી પ્રદક્ષિણા આગળ ચાલુ થઈ. એટલે ઘણા લોકોએ કહ્યું પ્રદક્ષિણા કરતા કરતા પછી આ બધું ધરાવ્યું છે, એમાં માખી પડશે નહીં, એમાં મચ્છર નહીં પડે, કે પડશે તો બગડી જશે. તો તમે ચિંતા ના કરો, આપણા માટે શક્તિ વધશે નહીં. અને પછી પ્રદક્ષિણા ચાલુ થઈ. તો ઘણા જુવાની આવા દોડ દોડ કરીને ફટાફટ પ્રદક્ષિણા પતાવી દે. પ્રદક્ષિણાનો ક્રમ છે માનસી ગંગા, ગોવર્ધન ગામ આવે, પુછરીકા લોટા, એવા બધા ખૂબ સુંદર પ્રદક્ષિણાઓ છે. પણ તમને ટૂંકમાં ઇન્દ્ર માનભંગ લીલા અને એવી રીતે તમે પ્રદક્ષિણા કરતા કરતા પુનઃ પાછા ત્યાં આવ્યા અને ગિરિરાજ બાવાને પછી અન્નકૂટ ધરાવ્યો. ગિરિરાજ બાવાને કહ્યું, પ્રભુ આરોગો, આપના માટે આ સામગ્રી સિદ્ધ કરી છે, એટલે બનાવી છે. અમારા વૈષ્ણવ સંપ્રદાયની અંદર સામગ્રી એટલે ભોજન બનાવ્યું એવું નથી કહેવાતું, સામગ્રી સિદ્ધ કરી છે એમ કહેવાય છે. જમવા આવો જશોદાના જાયા, જમવા આવો જશોદાના જાયા,
વળી રાત કોઈ ઘેર ના આવ્યા. એ વળી રાત કોઈ ઘેર ના આવ્યા. એ વાલા તારા માટે ખોલી જાણા. વાલા તારા માટે ખોલી જાણા. એ વળી રાત કોઈ ઘેર ના આવ્યા. અને પ્રભુને વિનંતી કરીને પછી મારો હરિ હતો એ ટોપલા આરોગવા લાગ્યો. આમ પરમાત્મા ગિરિરાજ બાવાએ અંદરથી પોતે પ્રગટ થયા છે અને પછી પોતાના હાથ લાંબા કર્યા છે અને ડાયરેક્ટ ટોપલા સ્વાહા સ્વાહા સ્વાહા. અને ઘણા લોકો હતા કે આ તો આપણા માટે નહીં રહેવા દે એટલે મોટી મોટી હાંડીઓ હતી ને ગાડલાઓ પેલા ગાડા હોય ને ગાડાઓ નીચે મૂકવા લાગે કોઈ સંતાડવા લાગે. ગિરિરાજ બાવાએ આમ હાથ લાંબો કરી નીચેથી કાઢી લીધું બધું અને બધું જમવા લાગ્યા. કે બીજા લોકો બધા કહેવા લાગ્યા કે આમાં કંઈક છે, સાંભળો સાંભળો. ગોપીઓ બધી કહેવા લાગી, માં જશોદા સાંભળ, એ નંદ બાબા સાંભળો. આ જે ગિરિરાજ બાવો છે ને એ બીજું કોઈ નથી, આ કનૈયો જ છે. કે નાના કનૈયો તો આપણી જોડે ઉભો છે ને. બીજી ગોપીએ કહ્યું તો આ કનૈયાની સેલ્ફી છે. આ કનૈયો છે, જો એના જેવો કાળીઓ ને એના જેવો ચટક પટક ચાલતો એના જેવો જાદુગર પાછો. કનૈયો કે હું જ છું, પણ તમને બતાવો કેમ. મનોમન બોલવા લાગ્યો એ હું જ છું. અને પછી પ્રદક્ષિણા પૂરી થઈ. ગિરિરાજ બાવાની આરતી કરી પછી કનૈયાએ કહ્યું થોડો થોડો પ્રસાદ બધાને આપો. બધી પ્રસાદ લીધો અને હરિપ્રસાદ આટલો આપે ને તો અમીના ઓડકાર આવે. હરિનો ગિરિરાજ બાવાનો પ્રસાદ લઈ વ્રજવાસીઓ અમી થઈ ગઈ, બધી કમીઓ છૂટી ગઈ છે. અને પછી નારદજી ત્યાં આવ્યા. શ્રીમન નારાયણ કરતા કરતા આવ્યા છે. બધાને પ્રસાદ મળતો હતો. નારદજીએ પણ હાથ લંબાવી હરિનો પ્રસાદ લીધો છે. એ પ્રસાદ પોતે લઈને ડાયરેક્ટ ક્યાં ગયા? સ્વર્ગમાં ગયા. અને સ્વર્ગની અંદર ઇન્દ્ર અપ્સરાઓની સાથે નાચ ગાન કરી રહ્યો છે. કે પગે ઘુંઘરૂ, કે પગે ઘુંઘરૂ બાંધ, કે પગે ઘુંઘરૂ બાંધ, મીરા નાચી પગે ઘુંઘરૂ બાંધ, મીરા નાચી और हम नाचे बिन घुंघरू के पग घुंघरू बांध, मीरा नाचे के पग घुंघरू बांध, मीरा नाचे. અપ્સરાઓ હતી. અપ્સરાઓની વચ્ચે નાચગાન ચાલતું હતું અને નાચગાનની અંદર તરબોળ બનેલો ઇન્દ્ર, એને બીજું કઈ આવડતું નથી, બસ અપ્સરાઓ ભેગી કરી અને નાચગાન કરી રહ્યા છે. અને એમાં આ સુરમાં ભંગ પાડવા માટે કોણ આવ્યા છે? નારદજી. નારદજી કહ્યું ઇન્દ્ર સાવધાન. જ્યારે જુઓ ત્યારે સારે ગમ પદનિસા, સારે ગમ પદનિસા, બીજું કઈ આવડે નથી. અને આના માટે દેવનો રાજા બનાવ્યો છે. હું જ્યારે ઇન્દ્ર સ્વર્ગમાં આવું ત્યારે જ્યારે જોયો તો અપ્સરાઓને ભેગી કરી નાચગાન જ કરતો હોય છે. તને બીજો કોઈ ધંધો નથી? પ્રજાના પૈસાને વેડપ જ કરવાના, મોટા તમાશાઓ કરી ઉત્સાહો જ કરવાના, ફરણો વાઇબ્રન્ટ ને ઢીકણું પૂછો રાજ કરે જવાનું. શું પ્રજાનું ભલું થયું? કેટલા વર્ષથી ચાલે છે આ? માટે ઇન્દ્રને સાવધાન કર્યો. મહારાજ જય હો જય હો. શું જય હો જય હો? જ્યારે જોવે ત્યારે સાધુ પુરુષ આવે તો તને ખબર પડતી હતી કેમ બેસાડવા, કેમ ઉભા રાખવા.
આ નાચગાનની અંદર એટલો તરબોળ થઈ ગયો, લીન થઈ ગયો કે તારા આંગણે હું આવ્યો તને ભાન નથી. મહારાજ ભૂલ થઈ ગઈ, ક્ષમા કરો, આસન ગ્રહણ કરો. આસન નથી જોઈતું, લે આ પ્રસાદ. શેનો પ્રસાદ? કે તારું નાક કપાણું એનો, તારું નાક કપાયું એનો. કે મારું નાક તો બરોબર છે, ક્યાં કપાયું છે? અરે તું નીચે જો. વ્રજવાસીઓ નવું વર્ષ આવે એટલે તારો યજ્ઞ કરતા? તો કે હા કરતા. અત્યારે કયો મહિનો ચાલે છે? તો કે કારતક. કઈ તિથિ થઈ? તો કે પૂનમ જતી રહી, યજ્ઞ થયો? તો કે ના. તો હવે તારો યજ્ઞ જીવનભર નહીં થાય, બધું બંધ. એ લોકો બીજા ભગવાનને માનવા લાગ્યા છે, તને હવે છોડી દીધો છે, એટલે તારું નાક કપાણો કે નહીં? કે હા, બરોબર વાત કરી. અને પછી તરત મેઘોને બોલાવ્યા અને બાર મેઘ ખાગા કર્યા છે. તૂટી પડો વ્રજની અંદર અને વ્રજને રેલમ છેલમ કરી અને જે નવા ભગવાનને બનાવ્યા છે ને એ ભગવાન જોવો છો કેવું બચાવે છે. ઇન્દ્રએ આજ્ઞા કરી છે. મેઘો વરુણને બોલાવ્યા અને વરુણે મેઘોને આજ્ઞા કરી અને ચારે બાજુથી વાદળાઓ ચડી આવ્યા છે. જોત જોતામાં સાબેલા ધાર વરસાદ વરસવા લાગ્યો છે. ચારે બાજુ નદી નાળાઓ પૂર આવ્યા છે, ભડકાવ થઈ ગયો છે અને પાણીથી બચાવો 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 કરવા લાગ્યા છે. વ્રજવાસીઓ ચિંતામાં થયા અને પછી પેલા જે ના પાડતા હતા ને કે હું કહું છું કે છોકરાઓનું ગીનું ના કરો, પછી એ છે ને ઉપરથી હું નતો કહેતો આ કાળિયાના રવાડે ચડ્યા હતા, કાળિયાના રવાડે ચડ્યા હતા, બચાવો. હવે કાળિયો કેવો બચાવે છે. પણ જે સમજદાર લોકો હતા એ સમજી ગયા કે હવે જે થવાનું એ થયું છે, પણ કોઈએ કર્યું છે તો એના ઉપર આપણે આંગળી ચીંધીએ નહીં. સારું થાય ને બધા એમ કે હું નતો કહેતો, મારો હું હતો થયું, અને ખોટું થાય તો એ મને છટકી જાય. અને પછી અંતે એ થયું. કનૈયાએ કહ્યું ચિંતા ના કરો. અને એટલો બધો વરસાદ વરસાયો છે, 7 દિવસ સુધી સાબેલા ધાર વરસાદ વરસ્યો છે. પાણી પાણી પાણી, બીજું કઈ દેખા નથી. કનૈયાએ હાથ લાંબા કર્યા, આવો આવો આવો, આમ પોતાના હાથ ગ્રહણ કરી અને કહ્યું મારું શરણ લો. શ્રી કૃષ્ણ શરણમ મમ જય, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ જય, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ જય, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ જય, શ્રી કૃષ્ણ શરણમ. બધા જ હરિનું શરણ લેવા લાગ્યા. ત્વમેવ શરણમ મમ પાહિ મામ, ત્વમેવ શરણમ મમ પાહિ મામ, ત્વમેવ શરણમ મમ પાહિ મામ. હે મારા બાપ, હે મારા મા, હવે તારો આધાર છે. પાહિ મામ પાહિ મામ. પ્રભુએ કહ્યું મારી સન્મુખ આવી જાઓ. અને બધા જ વ્રજવાસીઓ પ્રભુના શરણમાં આવ્યા અને મારા ગિરિરાજ બાબાએ પગ ઉપર પગની ઠામ આમ જેમ અહીંયા ઉભા છે ને એવી રીતે પગ ઉપરની આંટી વાળી છે. અને પરમાત્માએ એક હાથે પોતાની મુરલીનો નાદ કર્યો છે અને એક હાથે પરમાત્માએ ટચલી આંગળીએ ગિરિરાજ બાબાને ધારણ કર્યો છે. બોલીએ ગિરિરાજ ધારણ કી. અને આમ ટચલી આંગળીએ તાકાત જુઓ હરિની એક આંગળી ગિરિરાજ બાબાને ધારણ કર્યું. પછી ગોપીઓ બધી હતી, એમણે પણ પોતાના ટેકાઓને ઊંચા કર્યા કે આ કનૈયો થાકી ના જાય. પોતાની ગોપીઓએ પોતાની લાકડીઓથી આમ ટેકાઓ કર્યા. ગિરિરાજની છપ્ત છાયાની અંદર વ્રજ આવ્યો છે. પણ પેલી વાસટ આવે ને, વરસાદ પડતો એટલે વાસટ તો અંદર આવે. એટલે પછી પરમાત્માએ આંખના ઈશારે કહ્યું બલરામ. જી મહારાજ. અને પછી બલરામે પોતે શેષ બન્યા છે અને ચારે બાજુ પરમાત્મા સિંહરી વીંટળાઈ ગયા છે. જેમ ચારે બાજુ પડદો થાય એ પ્રમાણે એક છાંટો એની અંદર પ્રવેશ કરી શક્યો નથી.
વરસાદ વરસાવતા ઇન્દ્રએ કહ્યું, વરુણ હજુ જોરથી વરસાવો. પછી વરુણ કે હવે ઉપર નથી, ક્યાંથી વરસાવો, લાવવું ક્યાંથી? કોટા ખરાબ થઈ ગયો, હવે પતી ગયો કોટા. અને પછી 7 દિવસ સુધી મારા પ્રભુએ ગિરિરાજ બાવાને ધારણ કર્યો. લોકોએ ગિરિરાજજીના ગીતો ગાયા, નૃત્ય કર્યા. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી ગિરિરાજ ધરણ કી જય જય કરતા રહ્યા. 7 દિવસ મારો હરિએ કોઈ પણ પ્રકારનું ખાનપાન કર્યું નથી. 7 દિવસ. અને 7 દિવસ ન ખાનપાન કર્યું એટલે પછી ઇન્દ્રને ખબર પડી. એટલે ઇન્દ્રને પોતાની ભૂલ સમજાઈ, પાણીને બધું પરિપૂર્ણ થઈ ગયું. અને પછી ઇન્દ્ર સુરભી ગાયને કહે છે, જાઓ પ્રભુ ઉપર અભિષેક કરવામાં આવે. અને પ્રભુ ઉપર અભિષેક કર્યો. સુરભી ગાય, તમે અત્યારે હાલ પણ જાઓ તો ત્યાં સુરભી કુંડ છે. આજે પણ ઇન્દ્રમાન ભંગ લીલા, જ્યાં ઇન્દ્રએ આવીને પ્રભુની માફી માંગી હતી, એ જગ્યાને ઇન્દ્રમાન ભંગ લીલા કહેવામાં આવે છે. અને એની સામે સુરભી કુંડ છે. એ ગિરિરાજ બાવાની જે કાર્ય કરી, માં ગૌ માતાએ ક્ષમા માગી. દુગ્ધાધિ ચૌર્યે નયસો વિસારી મમ પ્રભુ શ્રી ગિરિરાજ ધારી. અને પછી ઇન્દ્રને પોતાની ભૂલ સમજાડી. ઇન્દ્ર માફી માંગવા માટે આવે છે. અને માફ કઈ રીતે કહે છે પરમાત્મા? પ્રભુ 7 દિવસ ભૂખ્યા રહ્યા, એટલે હરિને રોજ 8 વખત ભોગ આવે. કેટલી વખત? 8 વખત. તો 8 સિદ્ધું સાહેબ, 8 સિદ્ધું 56, એટલે 56 ભોગ થયા છે. આ વાત છે. ત્યાં એમને 56 ભોગ નથી થયા. હરી 7 દિવસ સુધી ભૂખ્યો રહ્યો, એટલે ભોજન ન લીધું, આરોગ્ય નહીં. રોજ 8 વખત જે ભોજન કરનારો, તમે ડાકોરમાં જાઓ તો કે ફલાણું આવ્યું ભગવાનને, ફલાણા ભોગ આવ્યો, નીકળો ભોગ આવ્યો. એટલે 56 ભોગ થયા છે પરમાત્માને. અને પછી એનો પ્રસાદ બધાને વેચવા મળ્યો છે. અને ગિરિરાજ બાવાને પુનઃ પ્રસ્થાપિત કર્યા છે. આવી આ સુંદર ગોવર્ધન લીલા આપણે ગોપી મંડળે અહીંયા કરી હતી. સન્મુખ પ્રભુ અહીંયા બિરાજ્યા, એનું અનાજ હતું એ આપણે ઉત્તમ જગ્યાએ પ્રભુને સમર્પિત કરી દીધું. કારણ આ કણ કણમાં કૃષ્ણ રહેલો છે. હું એકલો ખાઈ જાઉં તો મારા જેવો કોઈ પાપી નથી. કારણ કણ કણમાં કૃષ્ણ છે. અને દાને દાને पे लिखा है खाने वाले का नाम. એટલે જરૂરિયાતમંદો સુધી આ હરિનો પ્રસાદ પહોંચે અને એનો વિનિયોગ તમે ઉત્તમ રીતે કર્યો હશે, હું જાણું છું. બોલીએ ગોવર્ધન ભગવાન કી બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ. મારે એનો કોઈ હિસાબ લેવો નથી. ગિરિરાજ ધરણ કી જય. પછી શું કથા આગળ ચાલી સાંભળો. થોડી કથાઓ લઈ. આજે ચા લગભગ લેવી નથી ને આપણે, કે લેવી છે? 5 વાગે લઈશું, 5:15 છે. પછી શું થયું? પછી આમ ને આમ પરમાત્માએ અનેક અસુરોને હણ્યા છે. એક દિવસ ઈશ્વર બલરામની સાથે ગાયો ચારવા માટે ગયા છે. અને પછી બલરામે એક અસુરને માર્યો છે. અસુરનું નામ હતું ધેનુકાસુર. જે ઘટના ઘટતી ને એ બધા ગોવાળિયાઓ ઘરે આવીને જશોદાને કહેતા, માં આજે આમ બન્યું, માં આજે આમ બન્યું, એવું કહેતા. એટલે આ દિવસે ગોવાળિયાઓએ કશું કીધું નહીં, પણ જશોદાએ કહ્યું કે આજે શું ઘટના ઘટી હતી? તો કનૈયાએ કહ્યું, ગોવાળિયાઓ તમે કોઈ નહીં બોલતા, હું કહું છું સાંભળો. માં, આજે જે મોટું ગધેડું હતું ને, એ ગધેડાને બલરામે માર્યો. એટલે બલરામ કે તું બગલાને મારે તો બકાસુર, અજગરને મારે તો અઘાસુર, અને હું ધેનુકાસુરને મારું તો કે ગધેડું. જા તારી સાથે નહીં બોલું, તારી કિટ્ટા.
એટલે કનૈયો કે બસ આ તો જોતું તું, હવે આગળની જે લીલા કરવી છે એમ મારે તમને લઈ જવા નથી. અને બીજા દિવસે સવારમાં ગાયો ચારવાનું કહ્યું, ચલો બલરામ ભૈયા. મેં નથી કીધું માં મને ના બોલાવે અને કોઈ એકલો જાય. આમ બે ત્રણ, ચલો ને મોટા ભાઈ, ચલો ને મોટા ભાઈ, મારી ભૂલ થઈ એમ કે વધારે પાછા આમ કરે જાય. એટલે બલરામ કે આજે મારે જવું નથી. કનૈયો કે મારે આમે તમને આજે લઈ જવા નથી. અને પછી મારો હરી ગોવાળિયાઓ સાથે યમુનાના ધરા પર ગાયોનું ચારણ કરવા માટે ગયો છે. અને ગાયો યમુનાના ધરે ચરી રહી છે. ધરો એટલે પટ, કિનારે. અને કદમના વૃક્ષ ઉપર બેસીને મારો હરી લીલાઓ કરી રહ્યો છે. અને મધ્યાહનનો સમય થયો. જે ઘરેથી નાસ્તો આવ્યો હતો એ બધા ભેગું કરી અને ભોજન કરી રહ્યા છે. આ સ્વાધ્યાય પર્વથી પાંડુરંગ દાદા ઘરેથી ટિફિન લઈ જવાનો વાત કરતા અને પછી બધા ભેગા થઈને જમતા. આ વાત દાદાએ ત્યાંથી લીધી. મારું આપણે, હું ભગવાનની સેવા માટે જાઉં ને તો મારા ઘરનું ભોજન હોય, કોઈના ઘરે હું ભોજન ના કરું. કનૈયાના ઘરે લાખો ગાયો હતી, પણ બીજા સુદામા આદિ બધા આવતા પોતાના ઘરેથી લઈ આવતા. કનૈયા ના કહેતા બધું તું લાવજે. અને પછી એ કનૈયો એ સુદામાની ખાટી છાશ હોય ને તો એ ભેગી કરી ખાઈ લે. પોતાનું માખણ હોય સુદામને આપે, એની ખાટી છાશ કનૈયો પી જાય. આવો મૈત્રી ભાવ પણ હતું. અને પછી કહ્યું, કનૈયા ચલો આપણે હવે ગેડી દડો રમીએ. અને પછી યમુનાના પટ ઉપર કનૈયો ગેડી દડો રમે છે. હાથમાં પરમાત્માએ ગેડી લીધી છે. અને પછી વારાફરતી બોલિંગ થઈ રહી છે. કનૈયાનો વારો આવ્યો છે. અને કનૈયાએ પછી જે બાઉન્ડ્રી બાર જે બોલ ફેંક્યો છે એ સીધો બોલ ક્યાં ગયો છે? દડો યમુનાના ધરામાં ગયો છે. અને યમુનાના ધરામાં ગયા પછી બધાને ખબર છે કે આમાં કોણ લેવા જાય દડો? એટલે આ તો છોકરાઓ કહેવાય. છોકરાઓ વડે તરત રિસાઈ જાય. અમારે તો મારો દડો હતો, મારા બાપાએ મને કઈ રીતે લઈ આપ્યો તો હું 2-3 દિવસ તો ભૂખ્યો રહ્યો, બોલ્યો નહીં, રડ્યો, વારંવાર રિસાણો. તારે મારી માએ માંડ મને દડો લઈ આપ્યો હતો. કનૈયો કે બીજો લઈ આવે. ના, મારે એનો એ જ જોઈએ. જે સમજુ લોકો હતા કે આમાં ન જવાય, કે ના મારે એ જ દડો જોઈએ. કનૈયો કે એ જ જોઈએ તો ચાલો તરાવે, હું દડો લેવા જાઉં છું. કનૈયો પછી કદમના વૃક્ષ ઉપર ચડ્યો છે. અને પછી હરિએ જે છલાંગ મારી છે યમુનાના ધરામાં પ્રવેશ કરે છે. મારો વાલો યમુનાજીના ધરામાં જતાની સાથે આપ બધા જ જાણો છો આ કથાની અંદર કે એની અંદર એક સર્પ રહે છે. અને સર્પનું નામ છે કાલિય નાગ. એ કાલિય નાગ એટલો બધો ઝેરી છે કે યમુનાની અંદર કોઈ પણ ગાય, પશુ, પક્ષી પીવા આવે તો એના ઝેરના કારણે એ પાણીને ઝેર બનાવી દે છે, વિષ બનાવી દે છે. એટલે એટલી જગ્યાની અંદર કોઈ પશુ પક્ષી જલપાન નથી કરી શકતું. અને હરિએ આને હણવો છે એટલે આ યુક્તિ કરી છે. અને અંદર કનૈયો પધરાયો. અંદર બહુ જ ઊંડા જલમાં ગયો છે. અને પછી ગોવાળીઓ બૂમો પાડ્યા, કનૈયા બહાર આવી જા, કનૈયા બહાર આવી જા. પણ કોણ સાંભળે અંદર? અને પછી વ્રજમાં ખબર પડી છે. નંદ રાણી યશોદા અને નંદ રાણીને ખબર પડી છે, નંદ બાબાને ખબર પડી છે. અને બધા યમુનાના તટ ઉપર આવ્યા છે. કનૈયા બહાર આવો, પણ કોઈ બચાવવા અંદર જતું નથી. કનૈયો એની સાથે મિલાપ થાય છે. કોની સાથે? એ જે નાગ હોય છે, નાગની પત્નીઓ સાથે મિલાપ કરે છે. અને નાગ પત્નીઓ કહે છે, હે બાળક, તું કેમ અહીંયા આવ્યો? તું તો માર્ગ ભૂલ્યો કે તારા કોઈ વેરીએ વડાયો તને? અને પછી આ કનૈયો કહે છે, એ નથી રે નાગણ, હું માર્ગ ભૂલ્યો નથી, મારા વેરીએ વડાયો. મથુરા નગરી આગળ ગાતા કમલ છાડી ગાન બાળા સ્વામી અમારો જા
તને મારશે મને બાળ હત્યારાગશે હે જળ કમલ છાણી કનૈયો કહે છે હું માર્ગ નથી ભૂલ્યો, મારા કોઈ વેરીએ પણ વળાવ્યો નથી, તો અહીંયા આવ્યો કેમ? તારી માને તો અણમાનીતો છે, તારી માએ બીજાને જન્મ આપ્યો હોય, કદાચ ઘણા બધા હોય તો તું માનીતો ના અણમાનીતો હોય તો ના, એવું પણ નથી. મારી માતાએ બેવું જન્મ્યા તેમાં હું નટવર દાનડો જગાડ મારી માતાએ દેવું જન્મ્યા તેમાં હું નટવર નાનડો જગાડ તારા નાગને મારું નામ કૃષ્ણ કાનડો હે જલ કમલ છાણી જાણે મારા સ્વામી અમારો યાદ છે, યાદ છે તને મારશે બાળ હત્યા ગશે. નાગણ કહેવા લાગી કે હે બાળક જતો રે તો માગે તે આપું, તો માગે તો મારો 1.25 લાખનો હાર તને આપી દઉં, અને એ પણ કઈ રીતે આપું? મારા ઘરમાં ચોરી કરીને આપી દઉં. પણ આ નાનો બાળક, ફૂલ જેવા બાળકને હું મારવા નથી માંગતી. મારો સ્વામી જાગી જશે તો તારી હત્યા થઈ જશે અને મને એની બાળ હત્યા લાગશે. શું કરું નાગણ હાર તારો, શું કરું તારો દોરિયો એને કાજે નાગણ તારે કરવી ઘરમાં ચોરીઓ. એ જળકમલ હરિયાને મારા સ્વામી અમારો જાગશે જાગશે તને મારશે મને બાળ હત્યા લાગશે એ જળકમલ છાણી જાને મારા કનૈયો કહેવા લાગ્યો કે મારે કોઈ જ વસ્તુની જરૂર નથી, મારા ઘરમાં કોઈ જ ખૂટતું નથી, પણ હું તને કહું છું તારા સ્વામીને જગાડ. આજ મારે એની સામે યુદ્ધ કરવું છે. ચરણ ચાપી યાદ રાખો. અને પછી કનૈયો કહેવા લાગ્યો કે તમારા સ્વામીને જગાડો. આ ધરાની અંદર આ યમુનાની અંદર ભક્તિ છે, અને ભક્તિને વિસ્મય બનાવી રહ્યા છે, દંભ બનાવી રહ્યા છે, એટલે ભક્તિ દોષિત થઈ રહી છે, અને દૂષિત ભક્તિને મારે વિશુદ્ધ કરવી છે. માટે હે કનૈયો કહે છે, હે નાગણ તારા પતિને જગાડ. અને પતિને જગાડવા કઈ રીતે એ નાગણ તમને શીખવે છે, નાગ કની પત્ની શીખવે છે. શું કહ્યું? ચરણ ચાપીને મૂછ મરડી નાગણે નાગ જગાડ્યો ઉઠો ને બળવંત કોઈ બાળને બાળક આવ્યો એ છાણી જાને મારા સ્વામી અમારો જાગશે જાગશે તને મારશે મને બાળ હત્યા લાગશે એ જરા કમલ છાણી જાને મારા. સુખદેવજી મહારાજ આમ અવાજ નથી બેટા. સુખદેવજી મહારાજ કહી રહ્યા છે, હે પરીક્ષિત સાંભળો પછી શું થયું છે. અને પછી એ નાગ પત્નીએ નાગને જગાડ્યા છે, અને નાગ જાગતાની સાથે સહસ્ત્ર ફેણા બોલો ભાઈ
વાળા. હે રાજન, પરમાત્મા શ્રી હરિ એ નાગની આગળ દ્વંદ્વ યુદ્ધ કરે છે અને આ યુદ્ધ કરતા કરતા શી ઘટના ઘટી છે કે એની 1000 ફેણો હતી. એ ફેણો ફૂંકારા મારે છે પણ મારા હરિને વાળ વાંકો થતો નથી. પોતાના વિષ હતા એ વિષનો પોતે પ્રહાર કરે છે પણ હરિનો વાળ વાંકો થતો નથી. અને ગગને ગાજે હાથીઓ, હાથીઓ એટલે મેઘ. આકાશમાં જે વીજળીના ગડગડાટ થતા હતા એમાં બંને જણા યુદ્ધ કરે છે અને એનો અવાજ યમુનાના ભરામાંથી બહાર આવી રહ્યો છે અને મારો નરસિંહનું વર્ણન કરે છે. ઉપર જોડી સ્વામી મુકો મારા કંઠને, અમે અપરાધી કોઈ ના સમજ્યા, ના ઓળખ્યા ભગવંતને. હે જલ કમલ છાડી જાને વાળા, સ્વામી અમારો જાગશે, જાગશે કને મારશે, મને બાળ હત્યા લાગશે. હે જળ કમળ કાઢી જાને વાળા. એવી થાળ ભરી. અને પછી સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહી રહ્યા છે, નરસૈયાના નાથ પાસેથી નાગણે હાથ છોડાવ્યો. પરમાત્મા શ્રી હરિ નાગ પાસે દ્વંદ્વ યુદ્ધ કરી એ કાળીય નાગને ઈશ્વરે નાથો છે અને એની 1000 ફેણ ઉપર નાથી અને બધી જેની જે નાગ ભક્તિઓ હતી એની સાથે પરમાત્મા શ્રી હરિ એ ધરાની બહાર લઈ આવે છે અને પછી એના ઉપર મારો હરિ કનૈયો ઠનક થઈ થઈ નાચ કરે છે. એ છુમ છુમ બાજે, અરે છુમ છુમ બાજે ઘૂઘરિયા, અરે છુમ છુમ બાજે ઘૂઘરિયા, छब दिखलाने आए मेरे घर आए, आए मेरे घर आए, मेरे घर आए, मेरे घर आए. तुम बाजे बांधिया, छब दिखलाने आए मेरे घर आए, काना मेरे घर आए. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહી રહ્યા છે, રાજન શું ઘટના ઘટી છે. પછી પરમાત્મા થનક થનક ત્યાં નાચ ગાન કરે છે. આજે પછી એ નટવરનું નામ નટવર અને એ કૃષ્ણનું નામ નટવર પડ્યું છે. કનૈયો નાગ ઉપર નાચે છે. નાગ એટલે કાળ, બીજું કાંઈ નહીં. આવો કોઈ વસ્તુ નદીમાં હતી નહીં, નર્મદામાં નથી, શું યમુનામાં નથી. પણ ભાગવત કથા એ સમજાવે છે કે સમય રૂપી સર્પ એની ઉપર જે વિજય મેળવી લે એનું નામ નટવર. એટલા માટે કહેવામાં આવે સમય વર્તે સાવધાન. અને સમય સમય છે, સમય બલવાન છે, જતો રે પાછો ના આવે. હું તમને બધાને હું પણ કહું, તમે પણ સમજી લો. આવતીકાલ અને ગઈકાલ અબજો રૂપિયા આપો તો આવશે પાછી? લાવી આપશો કોઈ આપણે ગઈકાલ? નહીં આવે. તો સમયને જે સમય સમજી જાય એટલે સમય ઉપર નૃત્ય, એટલે સમય પહેલા જાગી જાય એનું નામ જગદીશ. અને પછી એ કાલી નાગને પરમાત્માએ ત્યાંથી એ યમુનાના ધરામાંથી મુક્ત કરી અને પછી એને સમુદ્ર કિનારા તરફ છોડી દીધો છે કે કોઈને તું નડે નહીં, એવી સુંદર કથા સમજાવી. આમ કાલીય નાગ દમન પરમાત્માએ કર્યું. બોલીએ નાગ દમન શ્રીનાથજી ભગવાનની જય. પરમાત્માએ નાગનું દમન કર્યું. એટલે ભક્તિમાં જે વિષ હતું, આપણે ભક્તિ કરીએ
ભજન ગાવા જઈએ ગામડે ગામડે ગમે સોસાયટીમાં પણ ભજન પતે એટલે પછી બીજાની ઈર્ષ્યા કરીએ, નિંદા કરીએ તો એ વિષ છે, ભક્તિનું વિષ કહેવાય છે. દ્વેષ કરીએ, પેલાનું ભજન મંડળ તો આપણાથી સારું ગાય છે ને આપણે એવું નથી કહી શકતા, એ નિંદાઓ એ ભક્તિમાં વિષ છે. એ કથા સમજાય. ન રાગો ન દ્વેષો, ન રાગ રાખીએ ન દ્વેષ રાખીએ, અનુરાગ રાખીએ પરમાત્મા પ્રત્યે. પછી શું થયું? ગોપીઓએ કહ્યું, પ્રભુ આપે કહ્યું હતું ને કે એક દિવસ તમારી હું ફરમાઈશ પૂરી કરીશ અને પછી એ આપણે રાસ અહીંયા કરી શકીશું નહીં, કારણ કે લગ્નમાં આપણે બધું સાથે લઈ લેશું અને પછી રાસ લીલાની કથા. સુખદેવજી મહારાજ વર્ષા ઋતુનું વર્ણન કરતા કરતા ભાદ્રપદ માસ ગયો છે અને પછી શારદીય ઋતુનો પ્રારંભ થયો છે. શરદ ઋતુ આવી છે. શરદ ઋતુની એકમ, બીજ, ત્રીજ, પાંચમ, દશમ, વિજયાદશમી આવી છે. એકાદશી, દ્વારસ, તેરસ, ચૌદસ આવી અને પછી શરદનો પૂનમનો દિવસ ઉગ્યો છે. શરદ પૂર્ણિમાનો દિવસ ઉગ્યો છે અને પરમાત્મા શ્રી હરિ બ્રજની અંદર એ બંસી બટ ઉપર ગયા છે અને પરમાત્માએ ચાંદની જેવા વસ્ત્રો ધારણ કર્યા છે. ચાંદની જેવા મોગરાની અને વૈજયંતી જે માલાઓ હતી, સફેદ પુષ્પો જે રાત્રે ઉગે છે, તે હંમેશા વિચાર કરજો, રાત્રે જે ફૂલ થાય ને એ ધોળા જ હોય, બીજા કલરના ન હોય. દિવસે ઉગે એ બધા અલગ અલગ કલરના હોય, પણ જે પુષ્પ રાત્રે ઉગે છે, રાત્રે ખીલે છે, એ બધા જ ફૂલ સફેદ જ હોય. એટલે જે રાત્રે નીકળતા જે પુષ્પો હતા, મધુરજની જેને કહેવાય, રાતરાણી, તમે જોજો રાતરાણી રાત્રે ખીલે અને તમારે સુવાસ લેવાની જરૂર ના પડે, અંદરથી આમ ફોર્મ આવતી હોય. મોગરાની માળા અને પરમાત્માએ સુંદર મજાનું શ્વેત વસ્ત્રો ધારણ કર્યા, ચાંદની જેવા, એકદમ સફેદ ચાંદની જેવા. અને આ પરમાત્માનો દિવ્ય શૃંગાર મોતીની માળા છે. પ્રભુએ પછી બંસી બટ ઉપર બાંસુરીનો નાદ કર્યો. આવો એ બાંસુરીને આપણે સાંભળીએ. સુખદેવજી મહારાજ કહી રહ્યા છે, હે રાજન, આ છઠ્ઠા દિવસે તમારી સમીપમાં હવે આવતીકાલે તમારું મૃત્યુ છે. હું તમને વાસનાની કથા નથી કરતો, આ વાસના મુક્તિની કથા છે. જીવનમાં જેટલી પણ વાસના હોય એની મુક્તિ માટેની આ ગોપી ગીતની કથા, અહીંયા રાસલીલાની કથા મૂકવામાં આવી છે. અને પછી એ મુરલીના નાદે એ મીઠા મીઠા સુરના તાલે તાલે કાનુડાને બાંસુરી વાગે વાગે. મીઠા મીઠા સુરના તાલે તાલે કાનુડાને બાંસુરી વાગે વાગે. મીઠા મીઠા સુરના તાલે તાલે વાલા તારી બાંસુરી વાગે વાગે. મીઠા મીઠા સુરના તાલે તાલે કાનુડાની બાંસુરી વાગે વાગે. અને આ સુર રેલાયો છે. સુર રેલાયો, જેને જેને સાદ સંભળાયો એ પ્રભુનો પ્રસાદ લેવા માટે દોડ્યા. પ્રભુ પ્રસાદ એટલે એટલે પરમાત્મા, સાદ એટલે તમને યાદ કરે છે. જેને આ સુર સંભળાયો એ પ્રભુનો પ્રસાદ લેવા માટે દોટ મૂકી છે. કેવી રીતે દોટ મૂકી છે? તો એક ગોપી
પોતાના ઘરની અંદર લીપણ કરતી હતી અને લીપણ કરતા કરતા સાંજના સમયે હરિની બાંસુરીનો નાદ સાંભળ્યો છે અને નાદ સાંભળતાની સાથે એને એમ કહ્યું મારા પ્રભુ બોલાવે છે. એટલે લીપણ વાળા હાથ હતા, મેકઅપ કરવાનો હોય પાવડર, એના બદલે એ લગાવીને દોડી છે. છાણ વાળા હાથ પોતે ચોપડી દીધા છે. ભાન ભૂલી ગઈ ગોપી. એક રોટલી એક ગોપી હતી, ગાયો દોહન કરે છે અને હરિનો આ નાદ સાંભળ્યો અને પછી દોતા જે પાત્ર હતું એની અંદર આમ પોતે આમ સાંભળવા જાય છે એટલે દોવાનું દૂધ હતું એ બધું પાત્રની બહાર જવા લાગ્યું અને પછી સાસુ બોલી, ઓ આંધળી શકે શું, આ બધું બહાર જઈ રહ્યું છે. એટલે પછી ખબર પડી બહાર જાય છે. હરિના લીનમાં, હરિના સુરમાં લીન થઈ ગોપી. રોટલી કરતા કરતા આમ રોટલી રીંગણી પછી આમ ચૂલા ઉપર તવડી ઉપર નાખી છે, પણ સૂરમાં રોટલી બળીને ભસ્મ થઈ ગઈ અને એની વાત સાસુ સુધી પહોંચી. એ બાળી નાખ્યો, બાળી રોટલી તારી માયા આમ શીખવાડી તારે. દરેક કામમાં કૃષ્ણ આવે એટલે તમારા કામ ભૂલાવે. અને પછી ગોપીઓ હતી કે માં અમારે કામ કરવા છે પણ આ કનૈયાનો શાદ અમને કામમાં કરવા નથી તો મન નથી લગવા દેતો. હરિએ નોતરું આપ્યું છે. હે વાલાએ નોતરું દીધું રે, હું તો ગાડી ઘેરી થઈ. વાલાએ નોતરું, મારો અવાજ જોર પછી બોલો. વાલાએ નોતરું દીધું રે, હું તો ગાડી ઘેરી થઈ. વાલાએ નોતરું દીધું રે, હું તો ગાડી ઘેરી થઈ. ગાડી ઘેરી થઈને હું તો પાણી ભરવા ગઈ. ગાડી ઘેરી થઈને હું તો પાણી ભરવા ગઈ. એ સાડી નાખી ખભે હું તો પાણી ભરવા ગઈ. સાડી નાખી ખભે હું તો પાણી ભરવા ગઈ. ભરેલા બેડા, ભરેલા બેડા, ભરેલા બેડા ત્યાં મૂકીને વાલા પાસે ગઈ. નોતરું દીધું રે, હું તો ગાડી ઘેરી થઈ. વાલાએ નોતરું દીધું રે, હું તો ગાડી ઘેરી થઈ. સાસુમાએ કહ્યું જાઓ થોડું જલ ભરી આવો, જમણા જલ લઈ આવો. અને આ સાડી ખભે નાખી દીધી. સાસુએ કહ્યું કે તું મારા દીકરાની વહુ છે, દીકરી નથી કે આમ સાડીને આમ સલફાની જેમ નાખીને દોડી જાય છે. મામા ભૂલી ગઈ. લાજ કાઢતી નથી આ ગામની અંદર નગરમાં. તને ખબર નથી તારા સસરા બહાર બેઠા છે. માં ભૂલી ગઈ એમ કે જલ ભરવા ગઈ. પણ હરિનો સાંભળ્યો, નાદ સાંભળ્યો, બેડા ત્યાં મૂક્યા છે અને સીધી દોટ મૂકી છે કનૈયાને મળવા માટે. ગોપીઓ ભાન ભૂલી છે પ્રભુને મળવા માટે. એ માવાની મોરલીએ મારા, હે માવાની મોરલીએ મારા મનડા હર્યા રે. માવાની મોરલીએ મારા મનડા હર્યા રે. પ્રેમચંદનના જાણવા, ભાઈ પ્રેમચંદનના જાણવા. એ મારી દેહ મારો પ્યારે રે. માવાની મોરલીએ મારા મનડા હર્યા રે. માવાની મોરલીએ મારા મનડા હર્યા. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહી રહ્યા કે હે રાજન, પછી ગોપીઓ પરમાત્માને મળવા માટે બંસી વર્ષે કનૈયાએ કહ્યું સ્વાગતમ ભવ્યાજહાર. આવું લખ્યું સુખદેવજી મહારાજે. આવો, આપનું સ્વાગત છે, આપનું સ્વાગત છે. કિમ કરવામ્યહમ, બોલો હવે શું કરીશું. અને પછી તરત બીજો પ્રશ્ન પૂછ્યો, ગોપીઓ કેમ આવી, કોણે બોલાવી. પેલા સ્વાગત કર્યું, પાછું તરત બીજો પ્રશ્ન, કેમ આવી, કોણે બોલાવ્યું.
ત્યારે કનૈયાને ગોપીઓ જવાબ આપે છે કે તમે બોલાવી હતી અને તમારા આવકારના કારણે અમે આવી છીએ. તો કનૈયાએ કહ્યું કે તમારો વોટ્સઅપ ખોલો, મેં તમને ક્યારે મેસેજ કર્યો છે? જોઈ લો. તો કે ના, મેસેજ તો નથી આવ્યો. તો સોશિયલ મીડિયામાં મેં મારી જાહેરાત મૂકી હતી કે આજે રાસ રમવાનો છે. તો કે ના, તો મેં તો તમને આમંત્રણ આપ્યું નથી. આવી કેમ? જાઓ પાછી, જાઓ પાછી. ઘરે પૂછીને આવી. અને પછી ગોપીઓ કહે છે ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધો ચ સખા ત્વમેવ. હવે તમે મારા મા બાપ છો, તમે જ મારા સાસુ સસરા છો, તમે જ મારું સર્વસ્વ છો. હવે અમારા માટે તમે જ છો. હવે કોને પૂછીએ? પૂછવા જઈએ કે ભૂલા પડ્યા. પણ હું કહું છું પાછા જતા રહો. ગોપીએ કનૈયાનો હાથ પકડ્યો. કનૈયા, હવે તું કે ને પાછા જતા રહો, તો હું તને કહું એમ કર. આ સુરત છે, કાલે ઉગશે, એને પાછો મોકલી દેજે. તો કનૈયો કે ન થાય. તો કે અમે પણ ન જઈએ. આ યમુનાજીનું જલ છે એને પાછું વાળી દે અને આમ જાય છે એના બદલે આમ લઈ જા. તો કે એ ના થાય તો અમે પણ ન જઈએ. જો યમુનાજીનો પ્રવાહ તો બદલતો હોય તો અમે જતા રહીએ. ઉગેલા સૂર્યને તું પાછો વાળતો હોય તો જતા રહીએ. ગંગા નદી ગંગોત્રીથી નીકળીને પાછી મોકલી દે તો જતા રહીએ. કનૈયો, વાહ, આ તો મારા માથા ઉપર શું કહેવાય, શેરની માથે સવાર છે. અને આમ કરીને કનૈયાએ આ ગોપીઓના મન મજબૂત કર્યા છે. પછી શું ઘટના ઘટી છે? સુખદેવજી મહારાજ